સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાના મુદ્દે ફરીથી તંગદિલી સર્જાઈ છે। જે ગામ નજીક આવેલ વેસ્ટ ડિસ્પોઝલ યુનિટ અનેકવાર એનઓસી અને નેગેટિવ રિપોર્ટ અંગે વિવાદમાં રહ્યું છે, છતાં હાલ યુનિટ ફરી કાર્યરત થતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જે પાણીની ટાંકી રહેણાંક વિસ્તાર મંદિર અને તળાવ જેવી સંવેદનશીલ જગ્યાથી ફક્ત 500 મીટરના અંતરે વેસ્ટ સળગાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જે ગ્રામજનો પૂર્વ સરપંચ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા જીપીસીબી કલેક્ટર કચેરી અને નડિયાદ મહાનગરપાલિકાને અરજી કરી હતી। આ એકમને કાયમી બંધ કરવાની માંગ ઉઠવા પામી હતી અને વોર્ડ સભામાં ડેપ્યુટી કમિશનરની હાજરીમાં પણ આ મુદ્દે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી રહી હતી। जगदीश पटेल पूर्व सरपंच उत्तरसंडा ग्राम पंचायत। इसी पे खास કરીને એઝરટીનના મામલે ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા ઉત્તરસંડા ગામમાં વિવિધ પ્રશ્નો કોઈને પણ હોય તો એના સજાગ માટે અને એના હલ કરવા માટે એક મીટિંગનું આયોજન કરેલું અને એમાં એક બાયોમેડિકલ વેસ્ટનો અમે પણ પ્રશ્ન ઉઠાવેલો કે છેલ્લા 12-13 વર્ષથી ઉત્તરસંડા ગ્રામજનો એની સામે લડી રહ્યા છે। લગભગ ઘણી બધી વાર એને 15-20 વાર ત્યાં આગળ ટેસ્ટ કરવા આવ્યા, દરેક વખતે એ ટેસ્ટમાં એ ફેલ ગયો, નેગેટિવ રિપોર્ટ આવ્યો, છતાં પણ એને કોઈને કન્ડિશન પર એને ચાલુ રાખવાની જીપીસીબી દ્વારા પરમિશન આપવામાં આવે છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને 10 તારીખે જ અમે ફરીથી ગ્રામજનો દ્વારા કલેક્ટર શ્રીને જીપીસીબીમાં અને કમિશનર સાહેબને અમે ફરીથી અરજી આપી છે કે એને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ રીતે બંધ કરો। આજુબાજુ 500 મીટરની ત્રિજ્યામાં પાણીની ટાંકી, રહેણાંક વિસ્તાર, મંદિરો, તળાવો એ બધું આવેલું છે, છતાં પણ જીપીસીબી કયા કારણોસર એને વારે ઘડે પરમિશન આપે છે અમને ખબર નથી।